અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ કાલથી શરૂ કરવામાં આવશે અને આજની જગ્યાએ આવતીકાલથી નદીની સફાઈ શરૂ કરવામાં આવશે। સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડના ડાયરેક્ટર સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી। ટેલિફોનિક વાતચીતમાં અમૃતેશ औरंगाबाद करे जानकारी आपी छे। अमुक स्थलोए जमीन पहोंची होवाथी मशीनरी उपयोगमां लेवाय तेम नथी ते प्रकारनी वात पण अमृतेश औरंगाबाद करे करी। तो अमदावादमां साबरमती नदीनी सफाई कालथी शरू करवामां आवशे। आ सफाईनी शरूआत આજથી કરવામાં આવવાની હતી, પરંતુ હવે આજની જગ્યાએ આવતીકાલથી આ નદીની સફાઈ શરૂ કરવામાં આવશે। આ અગાઉ એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જે ગટરનું દૂષિત પાણી, ગંદુ પાણી હોય તે નદીમાં છોડવામાં આવતું હતું। અણઘડ વહીવટ અને આ અણઘડ વહીવટનો તે સમયે પુરાવો પણ સામે આવ્યો હતો। હવે આ સાબરમતી નદીની જે સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવશે। જે વિસ્તારમાં શેવાળ જામી ગયો છે દૂર કરવામાં આવશે, અથવા તો જે અન્ય કચરો હોય તે પણ સાફ કરવામાં આવશે। જે આ સફાઈની કામગીરી હતી જે આજથી શરૂ કરવામાં આવવાની હતી, પરંતુ હવે જે આ સફાઈની કામગીરી છે તે આવતીકાલથી કરવામાં આવશે। સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડના ડાયરેક્ટર સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી અને કેવા પ્રકારની કામગીરી રહેશે, આગામી દિવસોમાં કેવા પ્રકારની કામગીરી થશે તે તમામ માહિતી પણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ હવે આવતીકાલથી શરૂ કરવામાં આવશે, શું વધારે વિગત? તો અમદાવાદ મહાનગરપાલિકાના રિવરફ્રન્ટ નિગમ લિમિટેડે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરી હતી કે 13 તારીખથી એટલે કે આજથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરવામાં આવશે। જો કે આ સફાઈ આજે શરૂ ન થઈ શકી। સમગ્ર મામલે રિવરફ્રન્ટ નિગમ લિમિટેડના ડાયરેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે તે સ્વીકાર કર્યો છે કે નદીનો કેટલોક હિસ્સો છે તે પોચો પડી ગયો છે પાણીના કારણે, જેના કારણે મશીનરી જો તેને ઉતારવામાં આવે તો અંદર ફૂટી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે અત્યારે આ જે સફાઈ છે તે શરૂ કરવામાં નથી આવી। જે પણ સ્વયંસેવકો આ સફાઈમાં જોડાવાના છે તેમને અલગ અલગ લોકેશનો ફાળવી દેવામાં આવેલા છે અને તેની સિવાય મશીનરી સિવાય કઈ રીતના સાબરમતી નદીનો કચરો સાફ કરી શકાય તેને લઈને આજના એક દિવસ પૂરતી આ કામગીરી છે તે મોકૂફ રાખવામાં આવી છે, જે આવતીકાલ સવારથી શરૂ કરવામાં આવશે અને અલગ અલગ જે પ્રશાસન અને અલગ અલગ જે અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે તે અનુસાર સવારે 11 કલાકની આસપાસ આ કામગીરી શરૂ કરાય તે પ્રકારની માહિતી હાલ અધિકારી પાસેથી સામે આવી રહી છે। જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।